चलो भाई देखो अब मैं क्या करता हूँ. હેલો વલકુડાઓ, સ્વાગત છે તમારું રૈયતીના બ્લોગમાં. આજે હું જાઉં છું બહાર, કહું ક્યાં, ગોંડલ. ત્યાં બે ઇવેન્ટ છે, તો ત્યાંથી હું તમને બધું કહેતી રહીશ. દેખ પીછે મારી મમ્મા. જવાનું બહુ મોડું થતું હતું ને, તો રસોઈ ખાલી ફટાફટ થોડું ડુંગળી બટેકાનું શાક, ભાત, ભાખરી આટલું કરી નાખ્યું ફટાફટ. રાતનું જમવાનું, એટલે આ બધું આપણે જનરલી ગુજરાતી લોકો ભાખરીને એવું રાત્રે ખાતા હોય, પણ અત્યારે ઉતાવળમાં જલ્દી બનાવી નાખ્યું ફટાફટ. એટલે હવે જમવા બેસીશ. પપ્પા મને થાળી કરી દે છે અને મારે છેટ ગોંડલ ચોકડી હજી પહોંચવાનું છે. હજી બહુ મોડું થઈ ગયું. હાલ હું જલ્દી જમી લઉં. હાલ તમારે જમવું હોય તો. ગાઈઝ, એક મસ્ત વાત કરું તમારી સાથે. હું હમણાં અમદાવાદ ગઈ હતી ને, તો ત્યાં મારા નાના માસી રહે છે. એની નાની છોકરી ગ્રાફિક ડિઝાઇનર છે અને સી ઇઝ વેરી પ્રોફેશનલ ડિઝાઇનર. મેં એની ડિઝાઇન્સ બધી જોઈ, બહુ જ સરસ ડિઝાઇન્સ કરે છે. અને હું એને ત્યાં ગઈ ને, તો ગેસ વોટ, મારી ચેનલનો જે લોગો છે ને, એ લોગો, પછી એની બેકગ્રાઉન્ડમાં જે પોસ્ટર છે એ, પછી ઇન્ટ્રો વિડીયો, એ બધું એને મને બનાવીને ગિફ્ટ આપ્યું. એટલે મને એને મને પહેલેથી કહી દીધું કે હું તારી માટે આ કરીશ. એટલે આઈ સે ઓકે. તો એને મને બનાવીને આપ્યું છે. હવે મારો લોગો, પછી પોસ્ટર, અને હું ઇન્ટ્રો વિડીયો હવે નેક્સ્ટમાં જે વિડીયો અપલોડ કરીશ ને એમાં હું આગળ મૂકીશ. એ કેવું લાગ્યું ને એ પણ મને કહેજો. અને સીઝ ગ્રાફિક ડિઝાઇનર, તો તમારે બી કોઈને કોઈ કંઈ ડિઝાઇન કરાવવું હોય, લાઈક લોગો છે, ઇન્ટ્રો વિડીયો છે, બિઝનેસને લગતો કોઈ લોગો છે, વોટ એવર, એ બહુ જ સરસ કરે છે. બહુ ફાઇન છે એનું કામ. એટલે જો તમારે કોઈને કરાવવું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને એનો કોન્ટેક્ટ કરાવીશ. હાલો તઈ, આપણે બાપુ લેડી જમતા આજે મૂકવાનો વિડીયો એડિટ કરી લીધો, અને આજે સાંજે વિડીયો મૂકવાની છું. એટલે તમે તો આ વિડીયો જોશો એના 4 દિવસ પહેલા. તો હું જે મારા બ્લોગ્સ છે એ સાંજે 7 વાગે મૂકું છું, અને શોર્ટ્સ છે એ રાત્રે 12 વાગે મૂકું છું. તો તમામ મારા દર્શક મિત્રોને સોરી, સ્લીપ ઓફ ટંગ, મારા તમામ દર્શક મિત્રોને, મારા ફેમિલી મેમ્બર્સ, મારા નિયર્સ એન્ડ ડિયર્સ, તમામને હું એટલું કહીશ કે મારા બ્લોગ 7 વાગે આવશે સાંજે, દર 3 દિવસ પછી, અને રોજ રાત્રે 12 વાગે એક બ્લોગ આવશે. તો અપડેટમાં રહેજો મારી સાથે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને કમેન્ટ કોઈ કરતું નથી. તમારા બધાનો વારો છે, ઉભા રહેજો. અને ગાઈઝ, એક તો ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી તમારી સાથે. તમને કોઈને એવું લાગે કે આ જગ્યા બ્લોગ બનાવવા માટે બેસ્ટ છે, અહીંયા જવાય, તો તમે મને સજેસ્ટ કરી શકો છો કમેન્ટમાં. એટલે જ કહું છું કે કમેન્ટ કરો, કંઈક લખો મને કમેન્ટમાં, કંઈક સજેશન આપો, કાંઈ ગમે કે ન ગમે એવું લખો, કે આ તારું સારું નથી લાગતું, આ રિયા બહુ જ સરસ લાગ્યું, વોટ એવર. તો કાંઈ બી એવું કંઈ હોય તો મને લખતા રહો, મને કહેતા રહો, કમેન્ટ કરતા રહ્યો, અપડેટમાં રહ્યો. વાલકુડાઓ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આગળ. आज हम दोनों बाप बेटी अलग अलग जगह पे जा रहे हैं. मैं जा रही हूँ गोंडल और मेरे पापा जा रहे हैं सूरत. બહુ તડકા છે. તમે જાઓ ને કેવો ત્રાસ થાય નહીં. આમ તો જો તડકા, બતાવું તડકો, આમ જો. दुनिया में आए हैं तो जीना ही पड़ेगा. કામ કરવા જવું પડે, એમાં નો ચાલી. કેમ છે બાકી રાજકોટની ગરમી? એટલે આનામાં બહુ ને ભાઈ, રિક્ષાવાળા ભાઈ કે છે કે બહુ ગરમી છે. જો એટલે હવે હું જાઉં છું ઓટોમાં ગોંડલ ચોકડી. ત્યાંથી પછી અમે લોકો નીકળીએ છીએ ગોંડલ, અને પછી ત્યાંથી પાછા આપણે જોઈન્ટ થશું. આટલી બધી ગરમીમાં તડકાવાળું બાય બાય. રાજકોટમાં એક રસ્તો એવો જરૂર ખરા
કે હા મેં જોઈ લીધી કે ત્યાંથી હું નીકળું ને તો સ્ટીલ હજી પણ આજે મમ્મી ગુજરી ગયા એને હજી 9 મહિના થઈ ગયા પણ આ જગ્યાએ હું આવું ને એટલે મને મમ્મીની અચૂક યાદ આવે. યસ, આ હોસ્પિટલ મમ્મીનું છેલ્લું ઠેકાણું. A few moments later. અહીંયા ઇવેન્ટ છે. હું પહોંચી ગઈ છું ગોંડલ. બહુ તડકો પડતો હતો, બહુ જ તાપ હતો એટલે સીધું જેવો છાંયણો જોયો ને સીધો વિડીયો ચાલુ કર્યો છે. ફંક્શન ચાલુ થાય ને એ પહેલા જ મોસમે રંગ બદલવાનું ચાલુ કરી દીધું છે. અંધાર્યું છે, પવન આવે છે એકદમ જોરદાર. હળંગના પાછળનો વ્યૂ બતાવું, થોડું લાઇટિંગ વાળું થાય ને પછી. ત્યાં મને એક સરસ મજાની નાનકડી ઢીંગલી ભેગી થઈ ગઈ. બેકગ્રાઉન્ડના વોઇસને તમે અવોઇડ કરજો, પણ એક મને સરસ મજાની ઢીંગલી ભેગી થઈ ગઈ જે એની મમ્મી સાથે અહીંયા આવી હતી. અને એકચ્યુઅલી મારા ગ્રુપમાં જે છે ને એમના ફ્રેન્ડ સર્કલમાંથી છે આ લોકો. તો એ ઢીંગલીને મારો ઔપચારિકતાથી વાતચીત થઈ તો મને કે દીદી મેં ચેનલ ચાલુ કરી તો આઈ થોટ કે તમને લોકોને પણ વાત કરાવું કે એ ઢીંગલી કોણ છે. અતિલે અતિલે તારું નામ શું છે? મારું નામ અક્ષિતા છે. મેં કાલે જ નવી ચેનલ ચાલુ કરી છે. તમે પણ એને સબસ્ક્રાઇબ કરજો. એની ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કેમ કે અત્યારે આ દીકરીને આપણા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો ચેનલનું નામ શું છે બેટા? ઉર્વશી. ઉર્વશી. ડન. આ ઢીંગલીનું મોઢું યાદ રહી ગયું ને? હવે આ વિડીયો જોવો ને અને લાઈક ને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुरुशरीराय गुरुमण्डिताय गुरुकानाय धीमहि एकदन्ताय भव्यतुण्डाय गौरी अनयाय धीमहि